લાસ્ટ ટાઈમ જ્યારે બિલ આવેલું ત્યારે તમને કેવું ફીલ થયેલું? તમે ખુશ થઈ ગયેલા કે તમારું મોઢું ચડી ગયેલું? જય શ્રી કૃષ્ણ, હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. આનો બહુ જ સામાન્ય અને સિમ્પલ જવાબ છે કે મૂડ ઓફ થઈ જાય છે બિલ આવે ત્યારે. મારા તમારા સૌના મૂડ ઓફ થઈ જાય છે કે બિલ ભરવાનું છે અને ડ્યુ ડેટ આ છે, આ તારીખે સેલરી આવે છે, આટલું બિલ છે, નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ. હવે આ બિલ કોઈ પણ હોઈ શકે, આપણું ઇલેક્ટ્રિસિટીનું, બ્રોડબેન્ડનું, ક્રેડિટ કાર્ડનું, EMI, ગેસનું બિલ, ગમે તે. પણ આપણે ખુશ નથી થતા બિલ જોઈને. બિલ જોઈને આપણા મોઢા ચડી જાય છે, મૂડ ઓફ થઈ જાય છે, મગજમાં કેલ્ક્યુલેશન્સ ચાલુ થઈ જાય છે કે આટલું 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 છે, આટલા બચશે XYZ. તો આ જે રિલેશનશિપ છે ને એ ટોક્સિક રિલેશનશિપ કહેવાય, અનહેપી રિલેશનશિપ કહેવાય. જેમ આપણને આપણા રિલેશનશિપ્સ હેપી જોઈએ છે ને, આપણા ઘરવાળા જોડે, આપણા પાર્ટનર જોડે, આપણા બાળકો જોડે આપણને એક હેપી અને હેલ્ધી રિલેશનશિપ જોઈએ છે ને, તેમ આપણે આપણા મની જોડેના રિલેશનશિપ્સ પણ હેલ્ધી કરવાની ખૂબ જરૂર છે. તો હવે આપણને આપણા પાર્ટનર જોડેની તો ખબર છે કે આપણે કઈ રીતે એને હીલ કરવા, પણ મની જોડેની રિલેશનશિપ કઈ રીતે હીલ કરવી, આપણે એને કઈ રીતે બેટર કરવી. કારણ કે મોંઘવારી જુઓ, કાળઝાળ મોંઘવારી જુઓ, સેલરી એટલી ને એટલી, મોંઘવારી વધતી જાય છે, સેલરી વધતી નથી. આ એક કોમન પરસેપ્શન, કોમન ફરિયાદ છે. 4 લોકો ભેગા થઈને આ જ વાત કરે છે, પણ આપણે ઇન્ટરનલી એ નથી કરવાનું. ઇન્ટરનલી આપણે આને હીલ કરવાની છે. કઈ રીતે? તો ધ મેજિક બુકની આજની જે પ્રેક્ટિસ છે ને, ડે 9ની પ્રેક્ટિસ, એ આ જ રિલેશનશિપને હીલ કરવાની છે અને એનું નામ છે મની મેગ્નેટ. તો પણ દેવશ્રી, તું તો બિલની વાત કરે છે, આમાં મનીની તો વાત જ નથી આવી, તો એના મેગ્નેટ કઈ રીતે બનવાનું? અને બિલની જોડે કંઈક કરવાથી આપણે મની મેગ્નેટ કઈ રીતે બની શકીએ? ઓકે, હું જણાવું. કારણ કે જ્યારે પણ બિલ આવે ને, તો સૌથી પહેલાં આપણને પાસે બિલ આવ્યું. આજે આપણે ઇલેક્ટ્રિસિટીનું એક્ઝામ્પલ લઈએ. ઇલેક્ટ્રિસિટીનું બિલ આવ્યું 1 મહિનાનું કે 2 મહિનાનું. એનો મતલબ કે એ ડ્યુરેશન માટે તમારી પાસે ઇલેક્ટ્રિસિટી હતી. એ ઇલેક્ટ્રિસિટીથી આપણા ઘરના પંખા ચાલ્યા, લાઇટ ચાલી, AC ચાલ્યું, ફ્રીજ ચાલ્યું, TV ચાલ્યું, ફોન ચાર્જ થયા, લેપટોપ ચાલ્યું, PC ચાલ્યું, વોશિંગ મશીન ચાલ્યું, મોટર ચાલી. જેટલું વિચારી શકાતું હોય ને, મોસ્ટ ઓફ ધ આપણી લાઈફ છે ને ઇલેક્ટ્રિસિટીની આજુબાજુ ફરે છે. તો એ ઇલેક્ટ્રિસિટી આપણને 1 મહિના 2 મહિના સુધી કંપનીએ પહેલાં આપી. એ લોકોએ સર્વિસ આપી ખુશ થઈને, વગર ડાઉટ કરે કે આ માણસ બિલ ભરશે કે નહીં, એવા ડાઉટ કર્યા વગર ભરોસાથી એ લોકોએ આપણને ઇલેક્ટ્રિસિટી આપી. તો જ્યારે આપણી પાસે સર્વિસ આવી ત્યારે તો આપણે ખુશી ખુશી વાપરી. ત્યારે તો આપણે એવો વિચાર નહીં કર્યો કે થેન્ક યુ એ કંપનીનો કે અમને આટલી સર્વિસ આપે છે, પહેલાં સર્વિસ આપે છે, પછી બિલ મોકલે છે. આવી ભરોસાની સર્વિસ આપવા માટે ધન્યવાદ. એવું તો ક્યારેય કીધું નથી, પણ જ્યારે બિલ આવે છે ત્યારે આપણા મોઢા ચડી જાય છે. તો આ ટોક્સિક રિલેશનશિપ થઈ ને, તો હવે એને હીલ કરવાની છે. કઈ રીતે? જ્યારે પણ બિલ આવે ને તમારું, ત્યારે સૌથી પહેલાં થેન્ક યુ કહેજો કે થેન્ક યુ, તમે અમને આ સર્વિસ આપી, ભરોસો રાખ્યો કે હું બિલ ભરીશ. થેન્ક યુ. ક્રેડિટ કાર્ડનું બિલ આવે ત્યારે કે થેન્ક યુ, તમે મને પૈસા આપે. મારા ઘણા બધા તે વખતે મારી પાસેના પૈસા ખર્ચવા નથી પડ્યા. થેન્ક યુ, મને 40 દિવસનો ટાઈમ મળે છે. જે બી 40-45 દિવસનો ટાઈમ મળતો હોય ભરવા માટે, હું કેટલી બધી વસ્તુઓ કરી શકું છું. તો એ સર્વિસને ખૂબ ખૂબ થેન્ક યુ કહેજો. એ કંપનીને થેન્ક યુ કહેજો કે આપણી પર ભરોસો કર્યો અને આ રીતની સિસ્ટમ છે. આ એવી સિસ્ટમ નથી સ્વિગી, બ્લિંકિટ, એમેઝોન નાવ જેવી કે પહેલાં પૈસા આપો પછી સર્વિસ મળે. આ લોકો કેટલા કાઇન્ડ છે કે આપણને પહેલાં સર્વિસ આપે છે, પછી પૈસા માંગે છે ને. તેમની ઉદારતા માટે ધન્યવાદ. એ લોકોએ આપણી પર ભરોસો મૂક્યો એના માટે ધન્યવાદ. આપણે હંમેશા બિલ ભરીએ છીએ, તો એ ધન્ય માટે ધન્યવાદ. તો તમારું કોઈ પણ બિલ આવે ને, તો સૌથી પહેલાં ફિઝિકલ બિલ હોય તો એની પર લખજો કે થેન્ક યુ ફોર ધ મની, થેન્ક યુ ફોર ધ સર્વિસ. કારણ કે આપણે બિલ ભરવાના છીએ જ, અને એવું નથી વિચારવાનું કે બિલ તો ભરવું જ પડવાનું છે ને. ના, આપણે ખુશી ખુશી ભરીશું. કારણ કે આપણે આટલી સુંદર સર્વિસ યુઝ કરી છે, તો આપણે ખુશી ખુશી ભરીશું. અને આપણી પાસે પૈસા છે એ ભરવા માટે. નથી તો સેલરીના દિવસે આવી જશે. તો એ ધન્ય માટે ધન્યવાદ. ઓકે, તો આ જ છે આજની આપણી પ્રેક્ટિસ કે થેન્ક યુ કહેવાનું છે બિલને. અને હજી એક સ્ટેપ આગળ વિચારવાનું છે કે આપણે જ્યારે બિલ ભરીએ છીએ ને, તો આપણે જે કંપની આપણને સર્વિસ આપે છે એમાં કેટલા બધા એમ્પ્લોઈઝ હશે ને,
જ્યારે આપણે બિલ ભરીશું, આપણા જેવા હજારો લાખો લોકો બિલ ભરશે, ત્યારે એ બધા એમ્પ્લોઈઝની સેલરી થશે. આપણું જેવું આપણી સેલરીથી ઘર ચાલે છે, એ લોકોના ઘર ચાલશે, એ લોકોના બાળકોને ભરણ પોષણ મળશે, એ લોકો બિલ ભરશે, એ લોકો જે બિલ ભરશે એ કંપનીઓ ચાલશે. કેવું ઇન્ફાઇનાઇટ લૂપ છે ને, કે આપણા આપવાથી એ ધન કેટલું આગળ જઈ રહ્યું છે, કેટલા લોકોનું કલ્યાણ કરી રહ્યું છે, કેટલાની લાઈફમાં ખુશીઓ લાવી રહ્યું છે. પૈસા આપણને હેપીનેસ આપે છે. જ્યારે આપણને ગમતી વસ્તુઓ લાવીએ છીએ ને, ત્યારે આપણને કેટલી ખુશી થાય છે. તો આપણા બિલ ભરવાથી એ કેટલા પરિવારોનું ભરણ પોષણ થશે આપણને આઈડિયા પણ નથી. તો આવા ઇન્ફાઇનાઇટ મની લૂપમાં, ઇન્ફાઇનાઇટ મનીનું જે સર્કલ છે એમાં આપણે પાર્ટ છીએ. તો એના માટે ખૂબ ધન્યવાદ. તો બિલ આવે ત્યારે એને સૌથી પહેલાં મેં કીધું એમ થેન્ક યુ લખવાનું છે, થેન્ક યુ બોલવાનું છે. અને જે વખતે ભરતા હોય ને ત્યારે ઈશ્વરે આપણને ધન આપ્યું કે જેનાથી આપણે આટલા મોટા મની લૂપનો પાર્ટ બની શકીએ છીએ. તો એ ધન માટે ધન્યવાદ, એ સમૃદ્ધિ માટે ધન્યવાદ, એ વેલ્થ માટે ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ કરીને બિલ ભરો અને બિલ પર લખજો કે થેન્ક યુ પેડ, થેન્ક યુ આઈ હેવ અ મની, થેન્ક યુ ફોર ધ અબન્ડન્સ. હિન્દીમાં લખવું હોય તો ધન કે લીએ ધન્યવાદ, સમૃદ્ધિ માટે ધન્યવાદ. તમે તમારું કોઈ પણ શબ્દ, કોઈ પણ લાઈન, કોઈ પણ કોટ લખી શકો, કારણ કે આ તમારો રિલેશનશિપ છે. અને તમારે જેટલો મધુર બની શકે ને એટલો બનાવો, જેટલો પ્રેમાળ બની શકે ને એટલો બનાવો. અને જસ્ટ વિચારો કે તમને એવું થાય કે હું મારા એકલાના કરવાથી શું થાય, પણ વિચારો કે તમે જ્યારે ખુશ થઈને કરશો ને અને બીજું કોઈ તમને જોશે કે તું આટલો ખુશ કેમ છે, તને આવું ચિંતા નથી થતી બિલ આવે ત્યારે, જ્યારે તમે શેર કરશો ને તો એ માણસ બી કરશે. વિચારો દુનિયાના બધા જ લોકો ખુશ થઈને પૈસા પે કરે તો રે, ખુશ થઈને બિલ ભરે તો દુનિયા કેટલી સરસ એક હેપી પ્લેસ નહીં બની જાય? કેવું સારું લાગે કે બધા ખુશ રહે છે. પૈસાને જોઈને, મતલબ બિલને જોઈને મોઢું નહીં ચડાવતા લોકો કેવા સુંદર લાગતા હશે, કેવા હેપી રહેતા હશે. એ વસ્તુ જે આપણને સૌથી વધારે સ્ટ્રેસ આપે છે એ જ આપણને આનંદ આપવા લાગે તો કેવો આનંદ આવે આપણને, કેટલી દુનિયા આનંદમય થઈ જાય, આપણું જીવન કેટલું આનંદમય થઈ જાય. તો ચાલો ને કરીએ આ મનીની પ્રેક્ટિસ, આ બિલને થેન્ક યુ કહેવાની પ્રેક્ટિસ કરીએ. ઇઝી છે. તો આજની પ્રેક્ટિસ શું કહે છે કે સૌથી પહેલાં સવારે ઉઠીને 10 વસ્તુ માટે ગ્રેટિટ્યૂડ લખવાનું છે. હવે આ છે ને તે તમને જો નહીં સૂઝતું હોય કે શેના માટે રોજ 10 થેન્ક યુ લખવાના છે, શેના માટે લખવાના છે, તો મારી એક નવી સિરીઝ ચાલુ થાય છે, ડેઇલી ગ્રેટિટ્યૂડ સિરીઝ. એ 2-4 દિવસમાં ડ્રોપ થશે. તો એમાં છે ને એક્ઝામ્પલ છે કે આપણા ઘરમાં રહેલી નાની નાની વસ્તુઓને શોધીને એના માટે થેન્ક યુ કહેવાનું. તો એના શોર્ટ્સ અપલોડ કરીશ, તો એ જરૂર જોજો ડેલી ગ્રેટિટ્યૂડ સિરીઝના, અને તમને પણ આઈડિયા આવશે. અને તમે એટલા ક્રિએટિવ બની જશો કે દેવશ્રી મને તારા કરતાં વધારે ખબર છે એવું કહેશો, કારણ કે ગ્રેટિટ્યૂડ ઇઝ ઇન્ફાઇનાઇટ. મને એક વસ્તુ દેખાય છે ને, તમને બીજી 1000 વસ્તુ દેખાશે. અને હું ચાહું છું કે બધા આપણે ગ્રેટિટ્યૂડ ફીલ કરીએ. ઓકે, તો એ થઈ સવારે 10 ગ્રેટિટ્યૂડ લખવાની વાત. એ પછી એક જે પણ બિલ આવ્યું છે, હમણાં પે નથી કર્યું, એની પર લખવાનું છે કે થેન્ક યુ ફોર ધ મની. અને જો તમારે ક્રેડિટ કાર્ડનું બિલ છે, હવે જનરલી આપણે મેલમાં આવતું હોય કે એના મેસેજ આવતા હોય, ક્રેડવાળા તમને નોટિફિકેશન મોકલતા હોય, તો એક ખૂણામાં, મનના ખૂણામાં કહી દેજો કે થેન્ક યુ ફોર ધ મની, કારણ કે હું પે તો કરવાનો જ છું ને, તો થેન્ક યુ ફોર ધ મની, થેન્ક યુ ફોર ધ સર્વિસ. એ પછી જ્યારે તમે બિલ પે કરો ત્યારે 1 સેકન્ડ 2 સેકન્ડ પોઝ લઈને કહેજો થેન્ક યુ આ બધી સર્વિસ માટે, થેન્ક યુ આ ધન માટે જેના કારણે હું પે કરી શકું છું, થેન્ક યુ પેડ. એવું જરૂર લખજો, જરૂર બોલજો. ધન કે લીએ ધન્યવાદ. અને બધા લોકોને ખૂબ આશીર્વાદ આપજો, જેમના ઘર ચાલશે તમારા મની આપવાથી, તમારા બિલ પે કરવાથી. બધાને ખૂબ આશીર્વાદ આપજો, કારણ કે વર્લ્ડ ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ. અને આપણે છીએ જેમાં વધારે બ્યુટી એડ કરવા માંગીએ છીએ, જેમાં વધારે પ્રેમ એડ કરવા માંગીએ છીએ, વધારે મધુરતા એડ કરવા માંગીએ છીએ, વધારે હેપીનેસ એડ કરવા માંગીએ છીએ. તો જરૂર આશીર્વાદ આપજો કે બધાનું કલ્યાણ કરજો ઈશ્વર, તો બધાનું કલ્યાણ કરજે. અને પછી રાત્રે શું કરવાનું છે, સૌથી જે સારી વાત થઈ હોય ને આજના દિવસની, એને રાત્રે થેન્ક યુ કહેવાનું છે, ગ્રેટિટ્યૂડ રોક હાથમાં લેવાનો છે અને પછી ઊંઘી જવાનું છે. બસ આટલું જ કરવાનું છે. અને હા, આજના કમેન્ટમાં એક ક્વિઝ છે તમારા મની રિલેશનશિપ વિશે, તો એને અટેન્ડ જરૂર કરજો અને જોજો તમારી મની ફ્રીક્વન્સી કઈ છે. અને વાંધો નહીં, કોઈ પણ હોય એ બદલાશે. આજની પ્રેક્ટિસ કરજો. અને માત્ર આજના દિવસ માટે નહીં, જ્યારે બિલ ભરો ને ત્યારે કરજો. ઇવન હું રેસ્ટોરન્ટમાં ખાવા ગયા હોય ને ત્યારે પણ આ કરજો. થેન્ક યુ આટલી સર્વિસ આપવા માટે, થેન્ક યુ કરતા રહેજો. તમારી મની ફ્રીક્વન્સી ચેન્જ થશે અને તમારી લાઈફ બેટર થશે. તમે અને હું
બધા મની મેગ્નેટ બનીશું આ પ્રેક્ટિસ કરવાથી. તો જોડાયેલા રહેજો આર મેજિક ડેઝ જોડે. અને જેને જેને તમને ગમતું હોય કે જે લોકો પ્રેક્ટિસ કરે, જેમને એની જરૂર છે, એને બધાને લાઈક કરજો. એ લોકોને શેર કરજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ. જય શ્રી કૃષ્ણ. અને હા, હવે આઈ બટનમાં છે ને તે આમાં તમને પ્રેક્ટિસીસની પ્લેલિસ્ટ મળી જશે, તમને નેક્સ્ટ વિડીયો મળી જશે, પ્રીવિયસ વિડીયો મળી જશે. એ બધું છે ને તે તમે આઈ બટનમાં અને એ જોઈ શકશો. તો જો તમારે આખી સિરીઝ જોવી હોય તો તમે પ્લેલિસ્ટ ક્લિક કરી શકીને ડે 1થી હમણાં સુધીની બધી પ્રેક્ટિસ જોઈ શકશો, નેક્સ્ટ વિડીયો જોઈ શકશો. પછી શોર્ટ્સમાં બી આ સિરીઝ ચાલે છે. જો તમારી પાસે લાંબો ટાઈમ ન હોય, શોર્ટમાં સમજવું હોય તો શોર્ટમાં પણ આખી ગ્રેટિટ્યૂડની સિરીઝ ચાલે છે, એની પણ પ્લેલિસ્ટ છે. તો એ ક્લિક કરીને ઓછા સમયમાં તમે સમજી શકો એવા શોર્ટ્સ બનાવ્યા છે. તો ટ્રાય કરજો, જોજો જરાક. ઓકે, પણ બસ ગ્રેટફુલ રહેજો. મળીએ. જય શ્રી કૃષ્ણ.